વિવાદો વચ્ચે ઘેરાયેલી બનાસ ડેરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થતા ઝડપાયા બનાસકાંઠાના 5 યુવાનો। આવો જોઈએ શું છે કૌભાંડ અને કઈ રીતે ઝડપાયું આ કૌભાંડ। પશુપાલકો પરસેવો પાડીને દૂધનું ઉત્પાદન કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દૂધનું વેચાણ કરે છે। કેટલાક તત્વો પશુપાલકો સાથે વિશ્વાસઘાત કરીને પોતાનું ઘર ભરે છે। જી હા, રાજ્યમાં શ્વેત ક્રાંતિની વાતો વચ્ચે હરિયાણાના ફરીદાબાદમાંથી ઝડપાયું બનાસ ડેરીનું મસ્ત મોટું કૌભાંડ। ખાનગી કંપનીને બારોબાર પહોંચાડતા હતા દૂધના ટેન્કરો। 4 માસમાં દૂધના 15 ટેન્કર એટલે કે રૂપિયા 1.30 કરોડની દૂધ ચોરીમાં બનાસકાંઠાના 5 આરોપીની ધરપકડ થઈ છે। એક ટેન્કરમાં હોય છે 20,800 લીટર દૂધ। પશુપાલકોના ખરા પરસેવાની કમાણીનું કરોડો રૂપિયાનું દૂધ વેડફાઈ જતું હોય અને એક બાજુ નિયામક મંડળ ચોખ્ખા વહીવટની વાત કરતી હોય તેનો આ તદ્દન એક નમૂનારૂપ છે। કારણ કે અત્યારે ફરીદાબાદની અંદર એક ટેન્કરની ફરિયાદ નોંધવામાં આવી છે અને ખુદ ચોરી કરનારા 15 ટેન્કરની ચોરી 1,28,00,000ની કબૂલે છે અને એની અંદર ત્યાંની ક્રાઇમ 80 લાખ રૂપિયા રોકડા રિકવર કરે છે। ત્યારે નિયામક મંડળ કેમ ઉગે છે? નિયામક મંડળ આ બાબતનો કેમ ખુલાસો કંઈ કરતા નથી? રેલવેથી ટેન્કર મારફતે પ્લાન્ટ સુધી પહોંચે છે દૂધ। પ્લાન્ટમાં દાખલ થયા બાદ વે બ્રિજ પર થાય છે વજન। વજન થયા બાદ એલએમપી વિભાગમાં દૂધ ઠલવાય છે। થોડીક વાર બાદ એલએમપી વિભાગમાંથી ફરી વે બ્રિજ પર વજન થાય। ત્યારબાદ સિક્યોરિટી ગેટથી ટેન્કર બહાર જાય અને ખાનગી લોકોને વેચી દેવામાં આવે દૂધ। ફરીદાબાદની ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સામે આવ્યું કે બનાસ ડેરીના પ્લાન્ટના એલએમપી વિભાગના અમૃત જાટના કહેવાથી આ દૂધ ખાનગી ડેરીને વેચવામાં આવતું હતું। સમગ્ર કૌભાંડમાં રાધનપુર તાલુકાના શૈલેષ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, ડીસા તાલુકાના અમૃત જાટ, ભરત પ્રજાપતિ અને પાલનપુર તાલુકાના અશોક ચૌધરીની ધરપકડ થઈ છે। જે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પ્રતિભાઈ પટોલને હું પણ કહેવા માંગુ છું કે સાહેબ તમે ચૂપ કેમ છો? પશુપાલકોનું કરોડો રૂપિયાનું દૂધ ચોરાઈ ગયું અને હજી એક બીજા મોટા કૌભાંડની વાત થાય છે ને આપ ચૂપ કેમ છો? શું આપ આની અંદર સામેલ છો? આપણા એના મંત્રી માનનીય પરબતભાઈ બનાસ ડેરીના ડિરેક્ટર છે તો પોતાની પણ ફરજ બને છે, પોતે પણ કેમ ચૂપ છે? જે બરણી કૌભાંડની અંદર ઉપવાસ ઉપર ઉતરેલા આપણા બનાસકાંઠાના સંસદ સભ્ય હરિભાઈ ચૌધરીને પણ હું વિનંતી કરું છું કે તમે પણ કેમ ચૂપ છો? શું તમે આ બધા સામેલ છો? શું બધા મળીને ધંધો ચલાવી રહ્યા છે? ના હોય તો તાત્કાલિક આના માટે આંદોલન કરે, પશુપાલકોને ચોરેલા દૂધનો હિસાબ આપે। બનાસ ડેરીમાં ચાલતી સફેદ લૂંટનો હરિયાણા પોલીસે પર્દાફાશ કર્યો છે। તેમ છતાં બનાસકાંઠાની પોલીસ હજુ પણ હપ્તા લઈ બનાસ ડેરીના સંચાલકોને છાવરે છે। ક્યાં સુધી રાજકીય વર્ગનો ઉપયોગ કરી પશુપાલકો સાથે અન્યાય થતો રહેશે? કોના ઇશારે ચાલી રહ્યો છે બનાસ ડેરીમાં આ કૌભાંડ? કૌભાંડમાં કોણ કોણ સામેલ છે? શું આ કૌભાંડની તટસ્થ તપાસ થશે કે રૂપિયાના જોરે આ ફાઇલ બંધ થઈ જશે? ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।